કાંકરેજ તાલુકાના રાજકારણના પાપે 9 કરોડનું આયોજન ખાડે ગયું। એ અંતર્ગત કાંકરેજ ધારાસભ્યની આગેવાનીમાં અપાયું આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના 2024-25ના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું। કેમ વિલંબ થઈ રહ્યો છે તેવું અમૃતજી ઠાકોરનું કહ્યું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં કેટલાય વર્ષોથી ભાજપ કોંગ્રેસના ટાંટિયા ખેંચતાણમાં કાંકરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસથી વંચિત હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। અમૃતજી ઠાકોર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકો લોકસભામાં પાટણ અને વિધાનસભામાં બનાસકાંઠામાં સમાવેશ કરેલ હોવાથી વિકાસમાં અવરોધ દેખાઈ રહ્યો છે। જો કે કાંકરેજ તાલુકાનું સને 2024-25નું આયોજન આજ દિન સુધી થયું નથી। તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવી રહ્યા છે, તાલુકાના વિકાસમાં રૂડા નાખી રહ્યા છે, શું પ્રજા બધું સમજી ગઈ છે? જો કે સત્વરે કાંકરેજ તાલુકાના વિકાસ કામો વિગતે જોઈએ તો વર્ષ 2024-25નું આયોજન 2.5 કરોડ એટીવીટી, 1.5 કરોડ 15% વિવેકાધીન, 2 કરોડ 50 વિકાસશીલ, 3 કરોડ 20% તાલુકા કક્ષા, કુલ કાંકરેજ તાલુકાના 9 કરોડનું આજે પણ આયોજન થયાનું હોવાનું કાંકરેજ ધારાસભ્ય, તાલુકાના આગેવાનો, સરપંચ, પૂર્વ ડેલિગેટ અને કાર્યકરો મોટી સંખ્યામાં સિહોરી રેસ્ટ હાઉસથી રેલી કાઢી બેનર સાથે કાંકરેજ મામલતદાર તેમજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। જો સાચું હોય તો તાલુકાની પ્રજાની કમનસીબી આવા રાજકારણીઓને ઓળખવાનો સમય પણ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। भाजप तेरी तानाशाही करो आयोजन नु काम सरकारी अधिकारियों नहीं आयोजन बाकी છે હવે સાહેબના જોડે સંપર્કમાં રહીને કરી રહી કેમ નહીં થતું હવે ચોક્કસ તો 1 મહિનાથી ચાર્જમાં થયું એટલે ચોક્કસ એનું કયા કારણથી નથી થયું એ કારણ જાણીને એનું સોર્ટ આઉટ કરી દઈશું। सर તમે જે આક્ષેપો માર્યા કે એમાં શું લાગે છે? સરકારી સચિવ સરકારી આયોજન અધિકારી સચિવનો લેટર છે અને પ્રાંત અધિકારી જે કાંકરેજ તાલુકાના વહીવટી અધિકારી છે, પ્રાંત અધિકારી કાંકરેજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા કાંકરેજ તાલુકાનો વિકાસ કઈ રીતે રૂંધાય એ ભારતીય જનતા પાર્ટીના મિલી ભગત બનીને અન્યાય કરી રહ્યા છે। મારો સીધો આક્ષેપ વહીવટી તંત્ર ઉપર છે। પટેલ સાહેબ મહિનાથી ચાર્જમાં આવ્યા છે, ટેલિફોનિક વાત એમને પણ કરી છે અને સરકારી અધિકારીઓને પણ વિનંતી કરું છું, બહાર બોલ્યો છું, આજે બોલું છું કે ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને કાંકરેજ તાલુકાના વિકાસને રૂંધવાનું જે નિમ્ન કક્ષાની રાજનીતિ કર્યા છે, રાજનીતિ પરથી હટી જાય। આ કાંકરેજ તાલુકાની જનતા આનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે, પણ અમે જનતા સમક્ષ હજુ આ વાત લઈ ગયા નથી અને જ્યારે જનતા સુધી આ વાત લઈ શકશું ત્યારે એક પણ અધિકારી કાંકરેજ તાલુકાની ચેમ્બરમાં બેસી નહીં શકે। આ રૂપિયા એ કોઈની જાગીરીના રૂપિયા નથી। ભારતીય જનતા પાર્ટીને વહીવટદાર શ્રી માત્ર ને માત્ર અમુક કહેવાતા કોન્ટ્રાક્ટરો સાથે મિલી ભગત કરી આયોજન કરવા માટે જે નિમ્ન કક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે એમને પણ વિનંતી કરું છું કે આ નિમ્ન કક્ષાની તૈયારીઓમાંથી ઉતરી જજો। તાલુકાના સરપંચો હોય, તાલુકાના અગ્રણી આગેવાનો હોય, અમારા પણ કામો હોય, વિકાસના કામોની અંદર અગ્રિમતા આપજો, અન્યથા આવનાર સમયની અંદર કેવડું મોટું રૂપ ધારણ અન્ય બાબતમાં કાંકરેજ તાલુકો કરશે તેની કદાચ કોઈ કલ્પના પણ નહીં કરી। તાલુકા કક્ષાનું વર્ષ 24-25નું વિવિધ આયોજન 9 કરોડથી વધુ કોઈ પણ કારણસર અટકી રહ્યું છે, રખડી રહ્યું છે, ત્યારે તાલુકાના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે, સાથે અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લાના પૂર્વ ડેલિગેટો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, સરપંચશ્રીઓ, અમારું સોશિયલ મીડિયા અને વિવિધ ગામોમાંથી આવેલા સર્વ સમાજના આગેવાનો દ્વારા આજે આપણે આવેદનપત્ર આપીએ છીએ કે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન બની બેઠેલા ભાજપના એજન્ટ બનીને ખુરશીમાં બેસતા અધિકારીઓ જે તાલુકાની પ્રજાના વિકાસને ગળે ટૂંપો આપવાનું નિમ્ન કક્ષાનું કૃત્ય કરી રહ્યા છે, ત્યારે આપને આવેદનપત્ર આપી સાથે સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા ચેતવણી પણ આપીએ છીએ કે તાત્કાલિક અમારી વાત
કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે અને તાલુકા કક્ષાનું આયોજન વહેલામાં વહેલું થાય, અન્યથા ન છૂટકે અમારે 100 ગામની અંદર ગામે ગામ સમાચાર આપી તાલુકાનું આયોજન રૂંધવાનું જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે, અને ખાસ કરી અને તાલુકાના જે વહીવટદાર છે પ્રાંત અધિકારી શ્રી, એ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરીને પોતાની ચેમ્બરમાં બેઠા હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ કે આ આવેદનપત્ર વહેલી તકે પહોંચે અને વહેલી તકે તાલુકા કક્ષાનું આયોજન થાય અને એમાં ધારાસભ્ય તરીકે અમારી સહમતિ લેવામાં આવે. સાથે સાથે આ આયોજનને જો રૂંધવાનો વિકાસને રૂંધવાનો વધારે પ્રયાસ કરશો તો આવનાર સમયની અંદર કલેક્ટર કચેરીમાં હજારોની સંખ્યાની અંદર પ્રતિક ધરણા ઉપર બેસતા અમને વાર નહીં લાગે. એટલા માટે આપને આ વિનંતી કરી અને જણાવીએ છીએ કે અમારી આ વાત આપ સરકાર સમક્ષ પહોંચાડશો. તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ અગ્રણી આગેવાનો, સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. તાલુકાનો વિકાસ જે 9 કરોડનો રૂંધાઈ રહ્યો છે, એ વિકાસને કોણ અટકાવી રહ્યું છે, કોના કહેવાથી અટકાવી રહ્યો છે, એ બાબતનું અમે મામલેદારશ્રીને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી કરી છે કે તાલુકાની ભોળી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી. તાલુકાની ભોળી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે, જુલમ કરવાનું બંધ કરે. આ 9 કરોડ રૂપિયા એ કાંકરેજ તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે. આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે. પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો કાંકરેજ તાલુકાનો વિકાસ કઈ રીતે રૂંધાય, કાંકરેજ તાલુકાની જનતા કઈ રીતે પીડિત સમસ્યાની અંદર હર હંમેશ રહે, એ બાબતની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે. ત્યારે જે પ્રકારે આજે આવેદનપત્ર આપ્યું છે, આગળની શું રણનીતિ છે? અમે વિનંતી આગ્રહપૂર્વક કરી છે કે અમારું આવેદનપત્ર માન્ય કલેક્ટરશ્રી આગળ પહોંચાડવામાં આવે અને 9 કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતિ લેવામાં આવે. અમે કોમ્પ્રોમાઇઝ માઇન્ડવાળા વિચારધારા સાથે જોડાયેલા છીએ. અમે સહમતિ સાથે તાલુકાનો વિકાસ ન રૂંધાય સાથે બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ. પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરે એવી વિનંતી કરી છે. અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રતિક ધરણા પર ઉતરતા અમને વાર નહીં લાગે. ઓકે.